મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં ધાન્ય પાક હાલ 12.88 લાખ હેક્ટર એટલે કે 93% વિસ્તારમાં વાવેતર થયું છે। એકંદરે ખરીફ ઋતુમાં સંતોષકારક વાવેતર થયું, જ્યારે બનાસકાંઠામાં લંપી વાયરસ દેખાતા સરકારે મહત્વનો નિર્ણય લીધો। તેમણે કહ્યું પશુઓમાં સઘન રસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ છે અને આ માટે સરકાર કામગીરી કરી રહી છે। ત્યારે તાપી પાર પ્રોજેક્ટને લઈ વધતા વિવાદ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે તાપી પાર પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માંગતી નથી। લોકસભામાં ડીપીઆર મુકાયો નથી તથા 2017 પછી કોઈ પ્રકારનો ડીપીઆર તૈયાર કરાયો નથી। આ ઉપરાંત સીઆર પાટીલે જાહેરાત કરી કે આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી। કોંગ્રેસ લાગણીશીલ સમાજ ગણાતા આદિવાસી સમાજને ઉશ્કેરીને રાજનીતિ રમે છે। રાજ્યમાં હાલની કૃષિ વાવેતરની સ્થિતિ 11/8ના રોજ 85.57 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 74.85 લાખ હેક્ટર એટલે કે 87%માં વાવેતર થયેલ છે। રાજ્યમાં તેલીબિયા પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર છેલ્લા 3 વર્ષની સરેરાશ 26.7